ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભરૂચમાં યોજાનારી વિરોધ રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસ કાર્યાલયથી રેલી માટે કાર્યકરો આગળ વધે તે પહેલા જ પોલીસે માત્ર 100 મીટરના અંતરે તેમને અટકાવ્યા હતા। પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા। પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નેતાઓએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચમાં પદયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાખંડમાં એક રેલી બાદ ત્યાંના હિન્દુ સંગઠનો દ્વારા ગંગાજળથી પવિત્ર કરવામાં આવી। એટલા માટે પવિત્ર કરવામાં આવી કે ત્યાં એ રેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ મોજૂદ હતા। એમને ત્યાંથી નીકળી ગયા બાદ ગંગાજળથી પવિત્ર કરવામાં આવી। બહુ ધૂણા પ્રસ્કૃત્ય કર્યું છે। એક દલિત વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહન આપે છે। આ કૃત્ય કરાવનાર ભારતીય જનતા પાર્ટી છે RSS। તો આ માનસિકતા ધરાવે છે લોકો, દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને આ દેશની એસેટ કહેવાય। ખડગેજી એક સન્માન્ય છે દેશ માટે, આ દેશનું ગર્વ છે। એક આ રાષ્ટ્રીય પ્રમુખ કે ખડગેજીનું અપમાન નથી, આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, આ દેશનું બંધારણનું અપમાન છે। ત્યારે હિન્દુવાદની વાતો કરી, બે મોઢાની વાતો કરતી આ સરકાર કઈ દિશામાં દેશને લઈ જવા માંગી છે? ત્યારે અમે આજે મૌન રેલી કોંગ્રેસ સમિતિ બાબા સાહેબની પ્રતિમા સુધી અમે શિસ્તબદ્ધ રીતે પોલીસને જણાવી અને અમે આજે રેલી કરી રહ્યા હતા કોંગ્રેસ સમિતિથી। ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની આ પોલીસે અમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના કહેવાથી અમને રેલી પર ના કાઢવા દીધી। અમે સમિતિની બહાર નીકળી અને થોડુંક જ 100 મીટરમાં અમારી બધા આગેવાનોની ધરપકડ કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા। આ શું